આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના કુશળ નેતૃત્વમાં ભારત આજે વિશ્વની અંદર સેમિકન્ડક્ટર હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. અને દેશમાં જે કુલ 10 સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે એ પૈકી અત્યાર સુધીમાં 4 પ્લાન્ટનું કામ છે પ્રગતિમાં છે અને 4 પૈકી 2 પ્લાન્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીશ્રીએ છેલ્લા 5 મહિનાની અંદર કર્યું છે. એ ઉપરાંત હવે ગયા વીકમાં જ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની અંદર વધારાના 2 પ્લાન્ટની મંજૂરી આપી છે અને એ પૈકી એક પ્લાન્ટ જે ક્રિસ્ટલ મેટ્રિક્સ કંપની છે એ ધોલેરાની અંદર જે માઇક્રો એલઈડી ડિસ્પ્લે યુનિટ છે એ બનાવશે અને એની પાછળ 3068 કરોડ જેટલું મૂડીરોકાણ થવાનું છે. એ ઉપરાંત બીજી જે કંપની છે એ સુરતની અંદર સૂચિ સેમિકન્ડક્ટર જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ 868 કરોડ રૂપિયાના ખર્ચે સેમિકન્ડક્ટર ત્યાં સુરતની અંદર બનાવશે અને એમાં 10 કરોડ કરતાં વધારે ચિપ્સ બનવાના છે. આ રીતે હવે ગુજરાતમાં ભારતની અંદર જે કુલ 12 જેટલા સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે એ પૈકીના 6 પ્લાન્ટ માત્ર ગુજરાતમાં સ્થાપાઈ રહ્યા છે અને એને કારણે આપણા જે લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા આ જે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બની રહી છે અને જેને આપણા ઉર્જાવાન નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ એમના ખૂબ આ બાબતની અંદર આગળ વધારી રહ્યા છે, ત્યારે આપણું રાજ્ય છે એ દેશની અંદર આ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું નેતૃત્વ કરી રહ્યું છે. એનો મને ખૂબ આનંદ છે અને આ જે નવા જનરેશનના ઉદ્યોગો આવશે એને કારણે આપણા હજારો યુવાનોને યુવતીઓને આમાં નોકરી મળશે અને આ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આપણા યુવાનો દેશનું નેતૃત્વ કરશે.